તો જે રીતે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, આમ આદમી પાર્ટીને મોટો ઝટકો મળ્યો છે। આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે। આપ કિસાન મોરચાના પ્રમુખે રાજીનામું આપ્યું છે। રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે। આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પરથી તેઓએ રાજીનામું આપ્યું છે। તો આમ આદમી પાર્ટીને મોટો ઝટકો મળ્યો છે। મહત્વના સમાચાર જે રીતે પ્રાપ્ત થઈ રહ્યા છે, આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ પટેલ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે, શું કારણ હોઈ શકે? હજી કહી શકાય કે જે રીતે આમ આદમી પાર્ટીને સ્થાનિક ચૂંટણી પહેલા ભાદરકા બાપુએ રાજીનામું આપ્યું, બરાબર એ જ પ્રમાણે હવે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું। જે મહત્વની વાત છે કે રાજુ કરપડા એક યુવાન નેતા હતા, આમ આદમી પાર્ટી સાથે લાંબા સમયથી સંકળાયેલા હતા, ખેડૂતોનો અવાજ તેઓ ઉપાડતા હતા। જે સભા મળી હતી બોટાદમાં, તેમાં પણ તેમની મુખ્ય ભૂમિકા હતી અને ત્યારબાદ તેમને જેલ જવાનો વારો આવ્યો હતો। લાંબા સમયથી તેઓ જેલમાં હતા અને છેવટે પછી તેમની જામીન થઈ હતી અને તેઓ જામીન પર મુક્ત થયા હતા। આજે તેમને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ છે, તેમને સંબોધીને એક પત્ર લખ્યો છે, રાજીનામું આપતો, જેમાં ઉલ્લેખ કર્યો છે કે વ્યક્તિગત કારણોસર તેઓ રાજીનામું આપી રહ્યા છે। તેઓ વ્યક્તિગત કારણોસર પાર્ટીના જે કામ છે તેને નિભાઈ શકે તેમ નથી। એટલે કહી શકાય કે આમ આદમી પાર્ટીના તમામ પદ ઉપર આજે રાજીનામું આપેલું છે। જી, તો હવે આમ આદમી પાર્ટીમાં જે રીતે મોટો ઝટકો લાગ્યો છે, રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે, તેને લઈ અને આમ આદમી પાર્ટીને કેવી અસર પહોંચી શકે છે? હજી સારી એક બાબત હતી કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીના નેતા હતા, ખેડૂતો માટે સતત અવાજ ઉપાડતા હતા। જ્યારે પણ સુરેન્દ્રનગરના ખેડૂતોને વાત હોય કે ગુજરાતના ખેડૂતોને વાત હોય, તેઓ તેમની પડખે ઉભા રહ્યા હતા। પરંતુ જ્યારે સ્થાનિક સ્તરની ચૂંટણી આવતી હોય, સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીનો બેઝ વધારે મજબૂત થતો હોય, એવા સમયે કિસાન એટલે ખેડૂતોના નેતા તરીકે જેમની ઓળખ હતી, એવા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી ચીડો પાડ્યો છે। તેનું નુકસાન કદાચ સ્થાનિક સ્તરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભોગવવાનો વારો આવે તો નવાય નહીં। જી, તો એક મોટો સવાલ પણ થઈ શકે છે કે રાજુ કરપડાએ જે રીતે રાજીનામું આપ્યું છે, આમ આદમી પાર્ટીને તો ઝટકો લાગ્યો જ છે, પરંતુ આ રાજીનામાથી અન્ય કોઈ પાર્ટીને ફાયદો થાય, કોઈ બીજી પાર્ટીમાં તેઓ જોડાઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે? જે પ્રમાણે રાજુ કરપડા સાથે વાત થઈ તે પ્રમાણે હજુ તેમને કોઈ સ્પષ્ટતા કરી નથી। તેમની માત્ર એટલું કહ્યું કે સોશિયલ મીડિયા પર તેમણે પોતાની પોસ્ટ મૂકી છે અને રાજીનામું આપ્યું છે। આગળ કઈ પાર્ટીમાં જોડાશે તેનો હજુ સુધી કોઈ નિર્ણય કર્યો તેવું દેખાતું નથી, કારણ કે હજુ સુધી તેમની પાસે બધા વિકલ્પો ખુલ્લા છે, પરંતુ કઈ પાર્ટીમાં જો વિચારધારા કઈ સેટ કરવી તેના ઉપર આધાર રહે છે। જ્યારે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં જોડાયા તે પહેલા તેઓ ખેડૂત સમાજ જે ખરું છે, ખેડૂતોના માટે કામ કરતી સંસ્થા છે, તેમાં સક્રિયપણે કામ કરતા હતા। ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને આમ આદમી પાર્ટીમાં પણ તેમની જવાબદારી ખેડૂતની જે વિંગ છે તેની જ હતી અને તેમાં તેઓ લાંબા સમયથી કામ કરતા હતા। પરંતુ હવે અચાનક જ્યારે તેમને રાજીનામું આપ્યું છે, ત્યારે આમ આદમી પાર્ટી માટે પણ મોટું નુકસાન ભવિષ્યની ચૂંટણીમાં થઈ શકે। જી, ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।